તને જો દીપક ચૂડા ડર ના લાગતો હોય તો સતુ ભુવાની ગાદી આવીને આમ રાત્રે વિડીયો બનાવું છું, વિડીયોમાં બનાવતો એ ભાઈ બીવે છે. પાસેથી કોઈક આવી ગયું જ નહીં, આમ આવી ગયું જ નહીં. રેલગાડીના પાટા આગળ એ ભાઈ વિડીયો બનાવે છે. રેલવે ગાડીના પાટા જોડે જઈને એવો વિડીયો શૂટિંગ કરી રહ્યો છે નાઇટમાં. અને શંકુ બાપીની વાડી આગળ જઈને કોઈ રેલ જતી નથી. એ ભાઈ ખોટું બોલી રહ્યો છે. પકડી લીધો ને વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય સંવિધાન. જોડાઓ મિત્રો આ ફેસબુક લાઈવમાં. આજે સતુ ભુવા, આ સતુ ભુવા જે મોટી મોટી કરે છે અને બેટા દરબાર પર મૂછો છે, જોઈ લે. આમ મોકળા છે મોકળા છે તો કહેવાય બરોબર છે. મારું લોકેશન કાઢવા માટે કરે છે. એટલે આ ભાઈ જે મેલડી જેવું જે ધર્મ છે એને ભૂલી ગયા છે અને મારું લોકેશન ભાઈ કઢાવે. તો કાલે મેં કીધું હતું કે આ ભાણેજડા છે એ કોરડાથી 2 કિલોમીટર કે 1.5 કિલોમીટર દૂર થાય છે. ત્યાંથી અને કાલે મેં એ જ કીધું હતું કે ભાઈ તમે આવી જાઓ, બરાબર. અને એના જે સાગરીતો જે અમારા દેવી પૂજકના જે લફંગા અને લુચ્ચા જે રાખ્યા છે, એ લફંગા અને લુચ્ચા જે એની મહાકાળ આઈડી છે, જોઈ લો મિત્રો. આગળ છે વિડીયો ક્લિપની અંદર જોજો. એવો બીતો છે આમ, કોઈ પાસેથી આવી ગયું નહીં આમ તો ખહુરિયા તારે આવું જ ના કરવું જોઈએ. બીક લાગતી હોય તો લોકોની વાડીઓએ નહીં હંતાવવાનું. સીટેમાં વિડીયો બનાય હોય કે તમારા સાગરીતો હોય, દાઢિયાળું મૂછુવાળા જે લોકો છે એને લઈને આવો, બરાબર. તમને 24 કલાકનો ટાઈમ આપું છું, 24 કલાકનો ટાઈમ આપું છું. એટલે અડી જાઓ. હવે તમે અડી જાઓ ને એ અમારે જોવું છે કેવા અડી જાઓ છો, બરાબર. દાઢિયાળાનો મૂસારો એમ બોલો છે ને, તો આ રહ્યો ભાઈડો દાઢીવાળો મૂસાવાળો જોઈ લે. કંઈ ઘટે એવું નથી, સમજી લેજે. એક વેતની મૂછન દાઢી રાખું છું. અને તારું લોકેશન જે દિવસ સારું મળી ગયું ને, અમને એડ્રેસ મળી ગયું ને, અડી જશું. તું ચિંતા ના કરતો, માપ મરે. તમે મેલડીને ભૂલી અને પોતાનું જે શક્તિ બતાવવા અને શક્તિ પ્રદર્શન કરવા માંગો છો તો કરો હવે શક્તિ પ્રદર્શન. આ તમારી સીમમાં જ છું, બરાબર. અને ભાણેજડા તમારા ગામથી દૂર નથી, બરાબર. આવો મોરે મોરો. કાલે લાઈવ ચેલેન્જ ફેંકી હતી અને કાલે હરામીના પેટના એમ કહેતા હતા કે આ ભાઈ સુરત છે, સુરત છે. અને જેને સોમકુભાઈને જોવા હોય, કાલે કોઈક કમેન્ટ એવું લખતા હતા કે સોમકુભાઈને બતાવો, તો સોમકુભાઈને અહીંયા રૂબરૂ આવો એટલે બતાવું, બરાબર. જેને સોમકુભાઈ કે સોમકુ બાપુ કાઠીને જોવા હોય, બરાબર, એટલે અહીંયા વી આવો, બરાબર. આગેથી વાતું ન કરો. આગેથી વાતું હોય એ બાયલા કરે. અને હમણાં એક વિડીયો જોયો, મેલેડીમાં એમ કહેતા હતા કે હામાં વાતું કરવાવાળા બંગડી પહેરી લે, એટલે આવી મેલેડીમાં વાતું કરે હે? આ તમે તમારી મનગણત કહાની ઊભી કરો છો સતુભાઈ, બરાબર. ધરમ બરમ તમારી પાસે કાંઈ રહ્યું નથી અને તમે બહુ ફાંકા ફોજદારી કરો છો. સમતુ બાપુની વાડી આગળ કોઈ રેલવે જતી નથી, કોઈ રેલવેના પાટા પણ નથી એમની વાડી આગળ. અને એટલાની અંદર 10 કિલોમીટર લગીને રેલવે નથી. તો આ બીજા કંઈકથી લોકેશન આલે છે. એ ભાઈ ઠોકું બનાવે છે આપણને, બરાબર. અને તમારા જે સેવકો હોય ને એને કહું છું કે એકલા નહીં આવતા, સતુભાઈને લઈને આવજો, બરાબર. સતુભાઈને લઈને આવજો. સેવકો બહુ ફાંકા ફોજદારી કરો છો હે? અમે તો ગમે ત્યાં અડીએ. એટલે અડવાનું ન હોય. તમારી પાસે ધર્મ છે, ધર્મને છૂટું મૂકો ને. ધર્મ વગરની જે વાતો કરો છો, અધર્મીની જેમ વાતો કરો છો, તમે એ ધર્મની વાત કરો. ધર્મને તમે ભૂલી ગયા છો અને પોતાનું અત્યારે જે તમે ગુંડા હતા એ ગુંડા બાર અંદરથી નીકળ્યા છો. તમને છોડવામાં આવશે નહીં, એ કોઈને છોડીશ નહીં, બરાબર. તમારી જેવા જેટલા આ નગટા ભુવાઓ છે ને, જે ધર્મનું કામ મૂકી અને અધર્મનું કામ કરે છે, રૂપિયા ખંખેરવાનું કામ કરે છે, એને મૂકવાનો થતા નથી. પછી ગમે તે
ડરવાનું કોઈથી થતું નથી, બરાબર. જિંદગીમાં મરવાનું એકવાર છે, બરાબર. તો મારીને ન મરી, એક બેને લઈને જઈએ ને તો ખબર પડે, સમાજમાં તોય ખબર પડે કે નહીં દેવી પૂજક હતો, ટક્કરનો ભટકાણો હતો, બરાબર. ડરવાનું કોઈથી આવતું નથી. અને જેને ફાંકા પાડવા હોય ને આવી જાવ અત્યારે. નામ ન આવડતું હોય તો શંકુ બાપુ કાઠી તમે તો ઓળખતા જ હોય એટલામાં. સોમકુ બાપુ કાઠીના અત્યારે તબેલે છે. કાલે એની ફાર્મ હાઉસમાં હતો, આજે હું રાજકોટનું કામ પતાવીને પેટના આવો. તમારથી તો કંઈ થાય એમ નથી ને. તમારથી કંઈ થાય એમ હોત તો આવી બધી ભળવાયું ન કરત, બરાબર. એટલે જે વસ્તુ જે થતી હોય, નીતિ નિયમ થતી હોય એમ કરો. બોલો પ્લીઝ, કોણ હતો ડીએસપી? ડીએસપી કોઈક અજાણ્યો હતો ભાઈ, એ ડીએસપી નહોતો, બીજો કોઈક હતો. અને હું ચાલુ રસ્તે હતો અને આપણે એક કોઈ ગમે તે અધિકારીનું નામ લઈએ એટલે આપણે એની મર્યાદા રાખતા હોઈએ છીએ. અને આમે તે રેકોર્ડિંગ થતું હોય એટલે આપણે અમુક શબ્દ ન બોલતા હોઈએ. હજી કાલ સુધીનો ટાઈમ છે. જ્યારે પણ ટાઈમ મળે, આ સવાર સુધીમાં તમને જ્યારે પણ ટાઈમ મળે તો સોમકુ બાપુ કાઠીના ઘરે બી આવો, સોરી એના તબેલે આવો, તબેલે મળી લઈએ આપણે. તમારા ગમે એટલા ગુંડા લાવો અને ગમે એટલા તમારા ભક્તો લાવો, સંતો લાવો, જે તમે અત્યારે ટુકડી તૈયાર કરી છે અને તમારા જે લોકો પાસેથી જે ઉઘરાણા કર્યા છે, લોકો પાસેથી જેટલા ઉઘરાણા કરી અને જે અત્યારે તમે જે તમારા પાળ્યા છે કૂતરાઓ, એ કૂતરાને કહેવાનું કે આવી જાઓ હવે, બરાબર. પછી કાલે સવારે ટાઈમ આવે ન આવે